ISRPC न्यूज में आपका स्वागत है। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવડીઓ આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર જોઈશું વિગતવાર અને આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ। આજ રોજ તારીખ 15/1/2025 ના રોજ પાલીતાણાના આંબેડકર ચોક ખાતે ક્રાંતિકારી પાલીતાણાના દલિત સમાજના આગેવાનો બોબીભાઈ ચોડાસમા, વિજયભાઈ ચૌહાણ, રાજુભાઈ ગોહિલ, રોડાભાઈ ચારડિયા, ચંદ્રભાઈ ગોહિલ, મનુભાઈ પડાયા સમગ્ર આગેવાનો દ્વારા ઉના કાંડમાં જે તે સમયે અમરેલી ખાતે 19 જુલાઈ 2016 રોજ સમાજના ક્રાંતિકારી આગેવાનો સાથે થયેલ અન્યાયના અનુસંધાને ગઈ તારીખ 10/1/2025 રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા કાંતિભાઈ વાળાને જામીન મુક્તનો ઓર્ડર કરેલ, તેના ભાગરૂપે સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આવકારવા માટેના પાલીતાણા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેમજ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। આપની સાથે બીજા પણ આગેવાન છે, એમને પણ આપણે પૂછ્યું તો બોબીભાઈ ચોડાસમા છે આપની સાથે, આપણે એમને પણ પૂછ્યું। બોબીભાઈ, તમારું શું કેવું છે? જય ભીમ। આજે પાલીતાણા શહેર ભાવનગર જિલ્લો ની અંદર બાબા સાહેબ આંબેડકર સર્કલ ની અંદર આજે અમરેલી ની અંદર જે રેલી કાઢવામાં આવી હતી કાંતિભાઈ વાળા દ્વારા, જે તેમને જેલમાં હવાલે કરવામાં આવ્યા હતા। 9 મહિના 4 મહિના જે જેલમાં રહ્યા છે તેને તારીખ 9/1 જે મુક્ત કરવામાં આવ્યા, એના આનંદમાં અને ખુશીમાં એક આગેવાનને મુક્તિ મળી છે તે હેતુથી અને સુપ્રીમ કોર્ટે જે જામીન આપ્યા તે બદલ પાલીતાણા શહેર અને ગ્રામ્યના દલિત આગેવાનો જેવા કે રૂડાભાઈ છે, વિજયભાઈ છે, ગોહિલભાઈ છે, પડાયાભાઈ છે, રૂડાભાઈ, આ બધા લોકો લાગણીથી કાંતિભાઈ વાળાના પરિવારને એક દલિત આગેવાન ઘરે આવ્યો હતો, એના હરખથી અમે બધા પાલીતાણા શહેરના દલિત સમાજો આજે હરખની લાગણી વ્યક્ત કરીએ છીએ એમના પરિવારને। અને બીજું એક કહેવા માંગુ છું કે આપણે જે PL મારું કરીને છે એની એક વેબસાઇટ આવી છે, મારા દલિત સમાજને મારે જાણ કરી છે, તેના માટે એ જેલમાંથી મુક્ત થયા છે, તો એક મારી એક જાહેર અહીંથી એક નિવેદન છે કે જે લોકો 1500 રૂપિયા આજે કાંતિભાઈ વાળાના પરિવારને જે PL મારું કરીને બાબરા જે ટ્રસ્ટ ચલાવે છે તો બધાના મીડિયામાં આવ્યું છે તો બધા એમાં 1500 રૂપિયા નાકે સહાય આપે એવી પણ એક હું વિનંતી કરું છું। જય ભીમ, ભારત માતા કી જય। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે સમાજના લોકો એકત્રિત થયા છે અને ચા વિશે થયા છે એ આપણે આગેવાનોને પૂછ્યું તો આગેવાનો આપણે સાથે હાજરમાં છે, તો રાજુભાઈ ને પૂછ્યું। રાજુભાઈ, ચા વિશે વર્ષ 2016 અનુસંધાને આપ જાણો છો તેમ ઉના તાલુકાના મોટા સમટિયાળા ગામે જે દલિત સમાજના નવયુવાનો જે મૃત પશુની ખાળ ઉતારવા માટેનું જે પારિવારિક જે વ્યવસાય કરતા હતા, તેમાં તેમનો કોઈ મોટા સમટિયાળાનો કોઈ અન્ય વ્યક્તિ તેમનો જૂનો જે રાગદ્વેષ રાખી અને નામની 4 વ્હીલ ગાડી લઈને આવી અને અમારા નિર્દોષ દલિત સમાજના યુવાનોને ત્યાં બેરહેમીથી ઢોર માર મારેલ અને એનાથી સંતોષ નહીં થતા ઉનાની જાહેર બજારની વચ્ચે, બસ સ્ટેશનની સામે, જાહેર રસ્તાઓની વચ્ચે જે ઝેલો કંપની નામની ગાડીની પાછળ દોરડાઓ બાંધી અને અમાનવીય કૃત્ય કરી અને બેરહેમીથી માર મારેલ અને એટલાથી સંતોષ નહીં થતા અમારા દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા, ક્રાંતિકારી આગેવાનો દ્વારા આનો વિરોધ કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને વિવિધ લોકોએ આવેદનો અલગ અલગ તાલુકા કક્ષાએ આપેલા, તો 19 જુલાઈ 2016 ના અનુસંધાને અમરેલી શહેરની અંદર અમારા ક્રાંતિકારી આગેવાનો દ્વારા એક રેલીનું આયોજન કરેલું, એમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાન પણ ત્યાં હાજર, એટલા માટે પોલીસ જવાન એ કોઈ અકસ્માતે પડી જતા એમનું ડેડ થયેલું, આ ડેડ થયેલો અને 52 જણા જે દલિત સમાજના રેલી સ્વરૂપે જઈ રહ્યા હતા એની ઉપર FIR દર્જ કરવામાં આવી અને FIR એવી દર્જ કરવામાં આવી કે આખો ખૂનનો આરોપ જ્યાં લોકોએ કરી નાખ્યો હોય એમ 302 જેવી ગંભીર કલમો આ લોકો ઉપર ઉલ્લેખ કરી અને ગુનો રજીસ્ટર અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કરેલો। એમાં અમારા ક્રાંતિકારી સમાજ આગેવાનો હતા, એમાં અમારા સાવરકુંડલાના નવયુવાન ભાઈ કાંતિભાઈ વાળા હતા। કાંતિભાઈ વાળા એમાં 52 લોકોમાંથી 51 લોકોને
અમરેલી સેશન કોર્ટે જામીન આપેલા અને 52માં આરોપી તરીકે કાંતિભાઈ વાળાને ગેરકાયદેસર રીતે ફિટ કરી દે આખો ગુનો એમની ઉપર 320 જેવી કલમથી અમરેલીની સેન્ટ્રલ જેલમાં ફિટ કરી દીધેલા. ત્યારે 2016 થી ત્યારથી આજ સુધીમાં 9 વર્ષ અને 4 મહિના સુધી પોતાને પરિવારથી સમાજની વિખૂટો પડી અને એ માણસને એટલો સર ટોર્ચર કરી અને એને બંધ કરી દેવામાં આવેલો. અને ત્યાર પછી હમણાં ગઈ 10/1/2025 ના રોજ એમને બેરલ મળેલા અને એ તે નામદાર સુપ્રીમ કોર્ટના આધીન એમાં જે ક્રાંતિકારી સમાજના જે લોકો છે, સમાજના વિવિધ સંગઠનના છે, સમાજના આગેવાનો છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે કાંતિભાઈ વાળાને બેરલો અપાવેલા છે અને કાંતિભાઈ વાળાના પરિવારને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવવા દીધી નથી. એટલે અમે આજે પાલિતાણા શહેર આંબેડકર સર્કલ ખાતે એટલા માટે ઉપસ્થિત રહ્યા છે, માન્ય સર્વોચ્ચ અદાલત, આ દેશની સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના આ જે જજમેન્ટ છે એમને આવકારવા માટે, એમને અભિનંદન આપવા માટે અમે એકત્રિત થયા છીએ. આ બાબતે હર્ષ અને ગર્વ અનુભવીએ છીએ અને અમારા સમાજના જે ક્રાંતિકારી લોકો માન્ય દેવજીભાઈ ચુડાસમા, રૂડાભાઈ ચારણિયાભાઈ, વિજયભાઈ ચૌહાણ, દિનેશભાઈ બાબરિયા, ભાઈ કિરણભાઈ ગોહિલ, અન્ય લોકો બધા હાજર રહી અને આજે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ અને સત્યમેવ જયતે સાથે જય ભીમ, જય સંવિધાન.